આજનો વ્લોગ ફ્રીજથી ચાલુ થયો છે। આજે હું ફ્રીજમાં બધું સરખું કરું છું અને વનરાજના મધર ઇન લો આવ્યા છે ને ગામડેથી, તો આ બેંગન લઈને આવ્યા છે, તો એ બધું આમાં ગોઠવીશ અને બધું સરખું કરું છું। તો આજે હું તમને એ બધું બતાવીશ। જગ્યા કરીને બધું હવે મૂકીશ અત્યારે। તો સૌથી પહેલાં તો આ ખાનું છે ને એકદમ ખાલી કરી નાખ્યું, જેમાં હું બધા બેંગન મૂકી દઈશ। હવે ગામડાના બેંગન એટલે સ્વાદ બી સારો આવશે અને જો અને ખાવાની બી બહુ મજા આવશે। શિયાળામાં બેંગનનું શાક બધા બહુ જ ખાતા હોય। તો ચાલો હવે હું પહેલાં આમાં બધા બેંગન ગોઠવી દઉં। જેમ જેમ આજે ફ્રીજ ગોઠવીશ ને બતાવીશ હું તમને। જો બેયમાં મરચાં છે, એકમાં તીખા અને એકમાં મોળા, કેમ કે ડેઈલી મમ્મી ટિફિન કરે તો એમાં પણ ચણાના લોટવાળા મરચાં કરીને મોકલે અને તીખા મરચાં મારા માટે, કેમ કે મારે મરચાં તીખા જોઈએ બધી વસ્તુમાં નાખીને। તો હવે આ બધું હું અત્યારે આમાં ગોઠવીશ। હવે જગ્યા કઈ રીતના કરવી ને એ જ મારા માટે આજે મોટો ટાસ્ક છે। તો હવે ચાલો આજે હું કઈ રીતનું બધું ગોઠવીશ અને તમને બધું બતાવીશ। હજી તો અહીંયા બધું પડ્યું છે। અહીંયા છાશ બી લઈ આવ્યા છે, તો હું તો નથી પીતી કેમ કે મને નથી ભાવતી ગામડાની છાશ। એટલે જે આ ગામડાની છાશ હોય ને એની કઢી બહુ જ સરસ બને, ખાટી એવી। જો મમ્મીના આમળા છે, ડેઈલી જ્યુસ પીવે છે ને આમળાનું, આમળા અને ગાજર ને બધું મિક્સ કરીને। તો વિચારું છું આ નાનું ખાનું છે ને એમાં બધા આમળા ગોઠવી દઉં એટલે હરખા રહી પણ જશે અને મારે આજે જગ્યા બી કરવાની છે। તો આ બધા આમળા છે ને એ સૌ પ્રથમ આમાં જ ગોઠવી દઉં। રોકી તું આવ્યો, હલ્દી કોઈ બેહી જા, અહીંયા બેહી જા। બધા આમળા આમાં મૂકી દઈશ। જો આમળા રહી ગયા સરસના ખાનામાં। જો આ અથાણા અને આ હું ખાઉં છું બ્રેડમાં લગાવીને, અને આ બધું માયોનીઝ ને બધું આ ખાનામાં મૂકી દઉં। તો આ ખાનામાં બીજું કાંક હું મૂકી શકીશ, કેમ કે આજે મગજનો ઉપયોગ કરીને બધું ગોઠવવાનું છે, જેનાથી સરસ પણ લાગે અને બધું સમય પણ જાય। હું પેલા જેમ ના ખાતી, પણ આ જો કુલદીપ ખાતો ને એટલે પછી મેં બી ખાવું ચાલુ કર્યું। એટલે હું ને કુલદીપ બંને જણા બ્રેડ અને જેમ ખાતા, અને હવે બીજે રહેવા વયો ગયો તો હવે મેં પણ છોડી દીધું, કેમ કે અહીંયા હતો ને તો બંને જણા ડેઈલી મારા ઘરે અહીંયા જ રહેતો, એટલે તો એ ડેઈલી જેમ ને બ્રેડ ખાતો તો એને બી બનાવી દેતી અને જોડે જોડે હું પણ ખાતી। હવે વયો ગયો એટલે જેમ એ નથી ખાતી, એટલે આનો એવો ડબ્બો લીધો છે, કેમ કે હવે હું ખાતી નથી એટલે નથી મોટો લીધો। કુલદીપ હતો ત્યાં સુધી ડેઈલી બંને જણા ખાતા ને તો મોટો લેતા। જો સમાઈ ગયો આમાં, આ ખાનું ભરાઈ ગયું। આ બધી છે ને એ વિચારું છું અહીંયા જ ગોઠવી દઉં, જો આમાં સમાઈ જાય ને તો અહીંયા મારે બધા ટમેટા કે એવું કાંઈ પણ મૂકવું હશે ને તો છાશની બોટલ અંદર રાખવી હશે ને તો રહી જશે। તો વિચારું છું આ બધી જો સમાય ને તો અહીંયા મૂકી દઉં, ટ્રાય કરું પહેલાં। નથી લાગતું, એક બે નહીં રે સમાય, બાકી તો સમાઈ ગઈ વધુ પડતી। તો મગજ તો બહુ છે એટલે મગજનો ઉપયોગ કરી અને બધું ગોઠવીએ ને તો બધું ગોઠવાઈ પણ જાય અને સરખું પણ લાગે, સારું લાગે એમ। ફ્રીજ ખોલીએ તો આમ કાંઈક વસ્તુ બી જળે અને સારું પણ લાગે। જો હજી 3 બોટલ પડી છે એ, અને હજી હું તમને બતાવું, હજી એક આ ચોથી, 4 બોટલ હજી પડી છે। આ તો મોટી છે એટલે નહીં સમાય, હવે 4 બોટલ રહી, બાકી તો સરખી રહી ગઈ એટલે જોવામાં બી સારું લાગે। પીવી હોય તો તરત આમ લઈ લીધી એક એક। અહીંયા તો આપણે નીચું થઈ અને જોવું પડશે એટલે અહીંયા બધું સારું લાગશે। તો ચાલો એક ખાનું આ બી ડન। ટમેટા જે બધા એક એવી રીતના પેક પડ્યા છે ને, તો હવે બધા ટમેટા હું અહીંયા સરસના ગોઠવી દઉં। જેમ આ ટમેટા બી આઈ થિંક વનરાજની મધર ઇન લો જ લઈ આવ્યા છે, તો ટમેટા બી બધા ગોઠવી દઉં। અને ગામડાના છે તો સરસના ખાટા હશે। ટમેટા તો જો આના પણ ફેવરેટ છે। રોકી ટમેટા ખાવા તારે દીકુ, જો તરત પૂછડી હલવા માંડી। બધા ટમેટા સરસ ગોઠવી દવા છે, કેમ કે એમાં પેક રહેશે ને તો ઘણા દબાઈ પણ જશે, દેશી છે એટલે તો સરસના આમ જ રાખી દઉં। જો સરસના બધા ટમેટા બી રહી ગયા, આમાં બેંગન બી રહી ગયા, અને આગળ હું વિચારું કઈ વસ્તુ ક્યાં મૂકું ત્યારે પાછો બ્લોગ ચાલુ કરીશ, પેલા વિચારી લઉં। જો વિચારું છું આ બધા મરચા આમાં નાખી દઉં તો બધા રહી પણ જશે। તો બધા મરચા આમાં રહી ગયા છે, અને હવે વિચારું છું આ તો અલગ છે, અલગ જ રાખું, કેમ કે તીખા મોડા એવી રીતના જ મરચા હશે। તો હવે આ છે ને હું એકદમ ફર્સ્ટ મૂકી દઉં, ફર્સ્ટ ખાનામાં। જો અહીંયા તો અહીંયા વિચારું છું અહીંયા હું મૂકું,
આ લીંબુ છે ને વિચારું છું આમળાની જોડે મૂકી દઉં, કેમ કે આમળા ને લીંબુ બંને રહી જશે. મમ્મીએ વટાણા બધા ફોલીને મૂક્યા છે. આમાં લીલું લસણ છે, ડાયરેક્ટ સીધું જમવાનું ટાણે બધું નાખવા થાય, સુધારવાની મગજમારી જ નહીં. પેલા બધું કામ કરીને રેડી રાખ્યું છે. લસણ વાળી ચટણી છે અને આ મેથી જો સુધારેલી રાખેલી છે, એટલે ડાયરેક્ટ સીધી શાકમાં અને એમાં નાખવા જ થાય. વિચારું છું આ બધી વસ્તુ છે ને એ આ ખાનામાં મૂકી દઉં. જો આમાં રહી બી જશે. અને મરચાં ને એ બી અહીંયા જ મૂકી દઉં, કેમ કે અત્યારે હવે બધું ગોઠવવાનું છે, જગ્યા કરવાની છે. અને આ મેથી છે ને એ બી અહીંયા જ મૂકી દઉં. અને આ બી છે, જો આ બી છે, હજી આ બી વિચારું છું અહીંયા જ મૂકી દઉં. આ વંડાના મધરીને લઈ આવ્યા છે, ધાણા મેથી એ બધું, એટલે જે આજે જ આવ્યું છે, એટલે આ કાંઈ નથી ફોલેલું. તો આ બધું પણ છે ને અહીંયા જ મૂકી દઉં, એટલે એને યાદ બી રહે કે ફોલવાનું છે. તો જેમ તેમ કરીને બધું ઠૂંસી દીધું છે આમાં મેં. જો દૂધની બાટલી છે ને એ અહીંયા મૂકી દઈશ, અહીંયા, એટલે ઢોળાય પણ નહીં. અને લીંબુ અહીંયા નીચે એટલે જ રાખ્યા છે, કેમ કે અહીંયા લીંબુ આમાં રાખત અને અહીંયા દૂધ રાખત ને તો દૂધ ફાટી પણ જાત નક્કી ના હોય. એટલે છે ને હવે દૂધ, અને આ દૂધ જો હું ડેઈલી પીવું છું. વનરાજે આ ઓનલાઈન કરી દીધું છે, તો સવારે ડેઈલી અંકલ છે ને આ દૂધ દઈ જાય છે. વનરાજે આ દૂધ બાંધવું છે તો કંઈક ફોનમાં ઓનલાઈન, તો જો હું ડેઈલી આ દૂધ પીવું છું. અને વનરાજ પણ ડેઈલી આ દૂધ પીવે છે. અને મમ્મીનો ચા બને ને એ તો બીજું દૂધ છે. હું જે પીવું છું ને એ દૂધ આ છે, હું અને વનરાજ. જો અહીંયા રાખી દીધું. જો અહીંયા પણ દૂધની બાટલી છે. એ બાટલી છે ને એની સાઈઝ તો તમે જોવો, જમ્બો સાઈઝની બાટલી છે. અને જો આ ચા બનાવવા માટેની યુઝ થાય છે. અને હું ને વનરાજે દૂધ પીવે ને આ દૂધ. જો આ દહીં છે ને એ રોકી આ દહીં ખાય છે, ખીચડીમાં અને ભાતમાં અને મિક્સ કરીને આ દહીં ખાય છે, ઘરનું નહીં. તો એના માટે આ દહીં લઈએ અમે. ત્યાંથી બધું સાંભળે છે, હલકું તો કંઈ ખાય નહીં, એટલે એના માટે જો આ દહીં લેવી અમે. છે ને આવું પેક આ માણસ છે, આને અહીંયા જ મૂકવી પડશે એક. બાકી બધા અહીંયા ગોઠવી દઉં. અને આ બધા સોસ છે જે બહાર જ રાખવી છે, પણ 1-2 બોટલ અંદર છે, તો એકદમ ઉપરના ખાનામાં જવા દઉં. બધા સોસ બહાર જ રાખ્યા છે, શેઝવાન અને આ બધા નૂડલ્સ પાસ્તાના, પણ 1-2 અંદર છે, તો હવે એને અંદર જ રાખીશ, કેમ કે બહાર રાખીશ ને તો બગડી જશે. સમય એટલું બધું આમાં મૂકી દઉં. લસણ વાળી ચટણી છે ને એકદમ ઉપર મૂકી દઉં અહીંયા. અને જો આમાં છે ને મમ્મીએ ધાણા પણ બધા ફોલીને રાખ્યા છે, એટલે સીધું ડાયરેક્ટ શાકમાં નાખવા જ થાય. એ પણ અહીંયા જ મૂકી દઉં. ખજૂર ને માયોનીઝ ને દ્રાક્ષ ને છે ને એ પણ બધું ઉપરના પેલા જ ખાનામાં જવા દઉં. જે દૂધી ને ગાજર ને એ બધું પડ્યું છે ને, તો વિચારું છું બધું અહીંયા જ મૂકી દઉં. જો કોબી, ગાજર, દૂધી, ટમેટા અને આગળ લઈને આને પાછળ જવા દઈશ. તો બધા આ પણ ઓળો કરવાના બધા રીંગણા છે ને પાછળ જવા દીધા ને આગળ ધાણા મૂકી દીધા. જો બીટ છે ને એ પણ અહીંયા ઠૂંસી દઉં, જેમ તેમ આવું બધું. જો બીટ રહી ગયા, કેમ કે બીટ અને આમળાનું જ્યુસ કરે છે, અને મમ્મી એમાં ગાજર પણ નાખે છે. જો આ પેકેટ છે ને એ પણ ઉપરના જ ખાનામાં મૂકી દઉં, અહીંયા જગ્યા છે એટલે. એ અને આ ચોકલેટનું નામ સાંભળીને તો જો ચોકલેટ ખાવી તાર રોકી. જો કઈ છે, કોફીની છે, ઓરેન્જ ક્રશ છે, મિલ્ક ડિલાઇટ, ક્રેકલી, હજી સુગર ફ્રી વાળી ભીડ કેટલી બધી હતી. જો આ પણ અહીંયા રહી ગયું. અત્યારે જો ચોકલેટ અહીંયા મૂકી દઉં, હજી જેમ હાથમાં આવતી જાહે. અને જો આ છે ને સરસના ટમેટા એ બધું નાનીમાં એ મૂકલા છે. જુઓ મેં તમને બ્લોગમાં બતાવ્યું હતું, મારા નાનીમાં એ ટમેટા પણ ઉગાવ્યા હતા. તો જો ટમેટા આવતા હશે એટલે એની ટમેટા પણ મૂકલા, ટમેટીનું શાક કરવા માટે. કેમ કે મમ્મીએ છે ને ઘી મગાવ્યું હતું ને ગામડેથી, તો નાનીમાં ઘી પણ લઈ આવ્યા ને, તો જોડે જોડે ટમેટા પણ એને થયા હશે, તો એ પણ મૂકલા. અને ઘી તો તમને ખબર જ છે આવે જ, ઘી વગર તો ઘર નકામું અમારું. ઓલું ઘી પતી ગયું હતું ને તો ઘી આવ્યું, કેમ કે વંડાતા મધર ઇન લો આવતા હતા, તો મમ્મીએ નાનીમાં પાસે મગાવી અને લઈ આવ્યા આજે. જો દહીં કેટલું સરસનું દહીં છે. અને રોકીડો અમારો વાયડો આ દહીં નથી ખાતો, એટલે એના માટે અલગ લઈએ છીએ. તો હવે
દહીં છે ને એ બી અહીંયા જ મૂકી દઉં કેમ કે અહીંયા દહીં હમાઈ ગયું. જો પપ્પા કાલે આ મીઠાઈ બી લઈ આવ્યા પાછી. 4 વ્હીલ લીધી ને ત્યારે આવા 4 બોક્સ લીધા હતા બધાને દેવા માટે ને, અને એ ફિનિશ થઈ ગયા. ત્યારે ખાલી કાજુ કતરીના જ પેકેટ હતા, આખા બોક્સમાં કાજુ કતરી જ હતી. અને અત્યારે જો આ મિક્સ વાળું લઈ આવ્યા પપ્પા કાલે, સન્ડે હતો ને તો. આ કેટલું મસ્તનું છે, જો તો કેટલો મસ્ત શેપ પાડ્યો છે. જો એક આ બધું ભાવે, અંજીર રોલ આવે ને. આહાહા, મીઠાઈ ઓછી ખાવ પણ 1-2 વસ્તુ જ ભાવે ખાલી મીઠાઈમાં. જો છાસની 2 બોટલ છે ને, બંને બોટલ હું અહીંયા રાખી દઉં, અહીંયા બંને રહી જશે. જો રહી ગઈ, ખાનું ન તૂટે એટલે બસ. હવે જો આ સ્ટ્રોબેરી છે, તો સ્ટ્રોબેરી હું ક્યાં મૂકીશ? આમાં ટમેટાના ઉપર જ મૂકી દઉં સ્ટ્રોબેરી. મીઠાઈ છે ને મમ્મીએ કાલે છે ને ફ્રીજમાં મૂકી દીધી, એટલે ફ્રીજમાં જ રાખવી પડશે. આ ઓલે વખતે કાજુ કતરી જ્યારે લીધી હતી ને ત્યારે બહાર રાખી હતી, હવે આ ફ્રીજમાં રાખી દઉં. આની એટલી જગ્યા તો કરવી ને, એટલે એના ઉપર મૂકી દઉં. તો એની મારી મમ્મીને એવી ટેવ છે ને બધી ફ્રીજમાં મૂકવાની. જોવો આ હું તમને બતાવું, આજે બધું આમાં આટલા મોટા બોક્સમાં બધા મસાલા છે, એ બધું ફ્રીઝરમાં જ છે. ઉભા રહ્યો હું તમને બતાવું. મેં ને પપ્પાએ ચોખ્ખી ના પાડી હતી મારી મમ્મીને કે હે ને ફ્રીઝરના ખાનામાં કાજુ બદામ ન મુકાય, એનો કાંઈ પછી ખાવીને એટલે સ્વાદ ન રહે. પણ મારી મમ્મી અમારું કોઈનું નથી માનતી, કેમ કે એને આ બહુ જ કડકડિયા થઈ ગયા હોય ને એ ભાવે. એટલે અમારે બધા જોવો, આજે જોવો તમે આખું આ કાજુનું ભર્યું છે, ફ્રીઝરના ખાનામાં મૂકી દીધું. એને અમે કીધું કે નહીં મૂકતી પણ ન માને. જો બધાય કાજુમાં મૂકી દીધા, હવે કડકડિયા લાગે ને એટલે. જો ઉભા રહ્યો, હજી બદામે બતાવું. બદામે બધા એમાં ફ્રીઝરના ખાનામાં ઠોકી દીધા. જોઈ લ્યો આ બધા બદામે ફ્રીઝરના ખાનામાં ઠોકી દીધા. કાજુ ને બદામ ને બધું ફ્રીઝરના ખાનામાં. એના કડકડિયા ભાવે ને એટલે જો કડકડિયા થઈ ગયા. કાજુ બદામ અને દ્રાક્ષ પૂરી થઈ ગઈ, હવે દ્રાક્ષ લેશે. જો દ્રાક્ષ અને કાજુ બદામનું શું કહીએ ખબર? મારા માટે આ કાજુ અને બદામ છે ને મમ્મીએ મિક્સરમાં એકદમ પીસી અને પાવડર કરી નાખે એમ, અને પછી ડેઈલી હું દૂધમાં નાખી અને એ પીવું છું રાતે. કેમ કે હું કાજુ બદામ નથી ખાતી બહુ, એટલે હું પાવડર દૂધમાં નાખી અને ડેઈલી પીવું. અને મમ્મી આ કાજુ બદામ ખાય છે. તો આમાં કઈ ગોઠવવાનું જ નહોતું. જો કાજુ બદામ, દ્રાક્ષ, બધા મસાલા અને આમાં બરફ અને શ્રીખંડ છે. અત્યારે 1 બોક્સ છે, એ પેલા 2 લીધા હતા તો પતી ગયા ને પાછું 1 લીધું, એ ફ્રીઝરમાં. પણ એ તો છે ને દુકાનવાળાએ કીધું કે તમે ફ્રીઝરમાં રાખજો અને જ્યારે ખાવું હોય ને તો 10 મિનિટ પહેલા બહાર કાઢવાનું, એટલે એ માટે અમે અહીંયા ફ્રીઝરમાં રાખ્યું છે. ફ્રીઝરનું ખાનું તો એકદમ સાફ જ છે, એમાં કઈ મૂકવાનું છે અને બધું નીચે જ છે. જે છે એ સમાઈ ગઈ છાશ અહીંયા, બધું રહી જાય એટલે બસ પડે નહીં. રહી ગઈ છાશ પણ અહીંયા. અને આમાં ઘી છે, ખબર ને આમાં શું કામ રાખ્યું હોય છે? ઘી તો બહાર જ રાખવી છે. ફ્રીજ ઘી અહીંયા મૂકી દીધું, બોટલ આવી રીતના મૂકી દીધી. હવે એક જ બહાર છે, વાનું બહાર જ રહેવા દઈશ. દૂધની છે ને બાટલી, દૂધની બાટલી ક્યાં મૂકવી? એક તો અહીંયા જ મૂકી દીધી, કેમ કે જગ્યાએ હોવી જોઈએ ને. બધું મેનેજ કરીને કેટલું કરું. જો ફ્રીજ બધું ગોઠવાઈ ગયું. જો થઈ ગયું ને બધું મેનેજ. વાવ, થઈ ગયું, બધું રહી ગયું. આમાં છે ને ઈનો, થોડાક સોસ, જલજીરા અને ખાટું અથાણું છે. મોટો કેચઅપ તો બહાર જ રાખવી છે, જે કિસાનનો આવે ને એ જ મને ભાવે. એટલે તો આ બધા છે ને અહીંયા મૂકી દઉં. તો બધું જેમ તેમ કરીને પણ હમાડી દીધું. કરી અને મહેંદીના કોન છે ને કુંજલ માટે એવું રાખવી જ. અત્યારે તો એક જ છે, કેમ કે જ્યારે પણ આવે ને એટલે હર વખતે એક મહેંદીનો કોન લઈ જાય. એટલે મહેંદીનો કોન તમારે રાખવાનો જ ઓલવેઝ. એને બહુ જ ગમે મહેંદી, એટલે ને એ બધું તો જે આમાં છે. જોવો જો ઘી આવી ગયું. ખબર ને આમાં છે ને ડબરો કેમ નાનો દેખાય છે. વનરાજને મધરીને લો જુઓ અડદિયા લઈ આવ્યા, અને આ માંડવી પાક છે ને નાની માએ મોકલ્યો. પછી આ તળેલા બી નાની માએ મોકલ્યા, અને નાની નાની ખાટી મીઠી સરસની ટમેટી પણ નાની માએ મોકલી. દળેલી ખાંડ મોકલી, અને પેલું શું છે ને એનું નામ મને નથી આવડતું, તો જો આ બધું મોકલ્યું.